આંધળી હલકારી તેડવા ગાય બેન ને આંધળીએ બેસીને હલરોતનો એ હાંડળી હલકારી તેડવા જા મારી બેન ને હાંડળી બેસીને હાલો રોતનો માનવતી હાથ મારા મનથી હાલીરા હે માનવતી આજ મારી મનની હે મનથી હાલી જાય મારું હૈયું ઢોલા હે મનની હાલી જાય મારું હૈયું ડોલા ખા કેમ કરીને પિંગલ ગઢ પોકાય સાંઢળીએ બેસીને હલરોતનો આંધળી હલકારી તેડવા ગાય બેન ને આંધળીએ બેસીને હલરોતનો હાંડળી હલકારી ચડવા દા હે બેન ને હાંડળી બેસીને હાલો રો હાંડળી હલકારી ઓલા રતને હાંડળી હલકારી રો હે હાંડળી હલકારી ઓલા રતને હાંડળી હલકારી રો કોને કે એમ જગતના રાજવીર રે હોયો મારા નામ કોને કે જગતના રાજવીર રે એ પઢિયાર હોય મારા નામ કોને કે એમ જગતના રાજવીર રે રે કટારી અંગે તમારે પેરા જીવોની તલવાર રે કટારી અંગે તમારે પેરા યાદમાં જીવોની તલવાર છેડે રે કટારી અંગે તમારે પેરા જી મહારાજા આપણી પ્રજા કેમ રહેશે જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય ને મહારાજા તો ડેલી સોચી બ્રો મારી રજા સિવાય કોઈ અંદર ન હોવું જોઈએ બહુ સારું મહારાજ થોડું પણ આ તો કાળો મીંદડા જેવો છે એટલે શું કરે ટોપી વાળા એ પરવાન હું છે આયા લે હું તને પૂછું આયા તું શું કરે આયા મારું રજવાડું છે હું પ્રધાન છું એનો એટલે મારથી કઈ બધું બોલજો એટલે ભલે રહેજો હું તો જાતનો ભરવાડ છું મને બોલતા ન આવડે તમે અહીંના પ્રધાન છો તો મારે જવું છે બાપુ પાન મળવા તમે મને જવા દો અત્યારે નો જવા દે કાં વળે? રજા જ ન મળે એટલે ભાઈ બાપુનો હુકમ છે એટલે ભાઈ બાપુનો હુકમ તું જાતો ખરો ભલામણા કડક હુકમ છે કડક હુકમ છે હા હા મારા હવારે આવજો હવારે એટલે હવારે હું અત્યારે જ્યાં રહું ભલામણા ટાઈપ નો બહાર બેહો આમ તારુડી હરુડિયો આવે પવન કાઈ નો થાય ને ટાઈટ વાઈ છે ટાઈટ તો વાય જ ને ભલામણા બાપુને પૂછતા હું પૂછતો એ મારા અરે મહારાજા આપને કોઈ રત્નો રાયકો મળવા માંગે છે પૂછી દે ને અંદર લેતો નથી કહેતા સા કરતા કેટલા ઉનાઈ આવડા
રાજે ખુશીથી બોલાવે કીધું ને કીધું સારું લે હે રામ રામ બાપુ અરે રામ જુવાન ક્યાંથી આવ્યો છે ને ક્યાં સુધી જઈ રહ્યો છો? એટલે ભાઈ આવું શું તો પોકડ ગઢથી આય લઈ આવ્યો છો રત્નો મારું નામ છે અરે રત્નાય સુધી આવ્યો તો કઈ કામે તો પધાર્યો હોય છો ને. એટલે મારે તમને બધું મોઢામાં શું કેવું છે એટલે ક્યાં ગયું હારું ખોવી ની જ્યું છે હારી લે પડી ગયું છે લ્યો મહારાજા બાપુ કોતું ઘડી ગેઠું મૂકી દો ને ઉઘાડું લઈને આવ્યા શ્વાસ શ્વાસ રત્ના હો બાપુ જરાક જોઈ સંભાળીને વાત હા કર. બાપુ આ તો હું કહું છું વાગી જાય એમાં કહું છું બીજું કઈ તમને કહેવાય બાપુ હા બાપુ કંકોત્રી છે અરે રત્ના આ કંકોત્રીમાં લખ્યું હોય તું મને વાંચી સંભળાય. એટલે આ બાપુ હું સૌ અભણ આમાં હું શું વાંચું અરે રત્ના એક કંકોત્રીમાં લખ્યું હોય તું મને વાંચી સંભળાય. મહારાજા મારા આપા બોલતા એ મને ખબર છે બાકી વાર્તે શું છે મને કઈ સમજ નથી રત્ના તારા રામના રાત હતી આપણે આ રાજાના રાત છે. હા બાપુ હું ક્યાં કહું છું કે મારા રામના રાસ છે તમારા છે ને મારે ક્યાં લઈ જવું છે એટલે જ કહું છું રત્ના કંકોત્રીમાં લખ્યું હોય તું મને વાંચી સંભળાય. હા બોલો બાપુ બીજું મારી બધું બારે કર્યો મને કાંઈ આવડતું તો નથી વાંચજો વાંચજો વિરામ હેત આવી રૂડી કંકોત યાદે નિધારે આજે દીદારે સંદેશા રતન રામ રામની રે દુવાય આવી થોડી કંકોત લ્યો મહારાજા મને તો આવડ્યું એવું વાંચ્યું અરે રત્ના હો બાપુ તારો રામ હા બેઠા બેઠા આવા કંકોત્રા લખીશું અમને અળખામણા કરવા માંગે છે. અરે બાપુ આમાં તમે ક્યાં અળખામણા થયા અરે રત્ના આ મારા રામા આપણા લગ્ન લીધા છે અને હું કંકોત્રી લઈને તેડવા આવ્યો એમાં તમે અળખામણા થયા ક્યાં રત્ના 20 વર્ષોના વાણા વીતી ગયા. હા હા તમારા રજવાડામાં નાના હુના કામ નહોતા હોતા. અરે મહારાજા જેવા તેવા કામ તો કંઈક આવતા હોય પર કાતણીએ હાથ ગમની વાટે તેડવા થોડું અવાય છે તારે શું સગુણા મરી ગઈ હતી રત્ના? રત્ના આવા કમેન્ટ તમે શાહરું બોલો છો રત્ના એક શબ્દ પણ તું હવે ન બોલતો. તો મારા આપે મને ના પાડી છે કે રત્ના તું કાંઈ બોલતો નહીં પણ તમે શાહરું મને ગળામાં લાકડું ખોંકાવો સાંભળો બે શબ્દ મારા
મારે તમને એ કહેવું છે રત્ના, હવે. તું શું મને કહેવાનો હતો? રાજા પેલી જોયા કારણ્ય બે એ માને રે. રાજા મેલી દો એ કાર્ય ભે માનને રેયા અને તેથી હું નીકળ્યો નિરાધાર. રાજા પેલી જોયા કારણ્ય બે એ માને રે. ઓને નથી ગણ્યો નિરાધા રાજા મેલી દો એ કાર્ય ભે માનને હાલ તેડીને જાવું છે સગુણા બેન ને. આજ તેડીને જાવું છે સગુણા બેન ને યાર અને જાવું છે વીરાના વિવાહ. પેલી જોય કારણ્ય ભે એ માને. ઓને જાવું છે જાવું મારે ઓને જાવું હવે વીરાના વિવાહ તેડીને જાવું છે સગુણા બેન ને અરે મહારાજા, અત્યાર લગી તમારા એકાર અભિમાન ભરેલા વર્ષો મેં સહન કર્યા. એક વેણ તમારું સાંભળવા નથી માંગતો. હું મારી બોનને તેડવા આવ્યો છું અને તેડીને જ જવાનો છું. પ્રધાનજી, રત્નાના સંકટ જેલ પૂરોને ઢોર માર મારો. હું પણ જોઈ લઉં છું કે કેવાયના રામ રખવાળા કરે છે. વાહ મારા ઠાકર વાહ. હે આબા. વાહ 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 વાહ. બાંધ ભાઈ, તું તો મારી ઘોડે ચીઠીનો સાકર છો. બાંધ. તમારી હાકળ બાંધજો. મારે પેલા ખીસડ કાયા વધુ કા બહુ આવ્યો. રાજમાં જ્યાં જવો ને આવા હોય. હે મારા આપા, તે મને કીધું કે રત્ના, તને જ્યારે સંકટ પડે ત્યારે તું મને સંભાળીએ. તો યાદી કેવું સંકટ લે ને સંભાળ્યું. એને સાંભળવું હોય તો સાંભળે નગર. હવે કોટડીમાં પડ્યો છું. જો હરે પીર રામદેવ જાજો વતન વિહારી. વસનો દાતા બિહારી પીર રામદેવ વસનો દાતા રે હા. બિહારી પીર રામદેવ અજમલ કરે અવતા તારો તને નાથ ને યાદારી રે. અતે મનન અહંકારી રે.
પૂરો એને પગ પૂરો રે પધારો તમે નાથને નાથારી મોનો વાગે પોકરણ ગઢમાં પગીચા કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે ડોલે પણ આયા દેવળમાં ધણી પોતે બિરાજતા હર રે એ તો બિરાજતા હાજરા એ મારા બાપ તે મને કીધું કે રત્નાકર જ્યારે સંકટ પડે ત્યારે તું મને બાપજી ટોળી આથી કેવું સંકટ હોય હું તો ઠીક બંદથી જેલમાં કાઢી નાખી પણ તારી બોનને તેડી તારા લગ્નમાં હું નહીં આવ્યો અય મારા ઠાકર તું મારી વારે આવજે પઢિયાર રાજાએ રત્ના કાકાને સંકટ જેલમાં પૂર્યા છે મારે રત્નાની વારે જવું છે લાય હું અત્યારે મધરાતે પિંગલગઢના પાદરે જઈ પઢિયાર રાજાને ચમત્કાર બતાવું કે જોઈ લે આ તંબુરિયાના દીકરાના પ્રતાપ પાદરે પિંગલ તેરા પાદરે ગોઢરે પિંગલ કેરા પાદરે યાર ફોન તાણીને કર્યો છે પડકાર ડરે પિંગલ કેરા પાદરે ઓને તાણ કયો રે પડકાર ગોઢરે પિંગલ કેરા પાદરે રાજા અમને રે પટિયાર હથિયાર ધાર લો રે રાજા તમે રે પઢિયાર હથિયાર ધારજો રે ઓને મેય રત્નાની વાત તમે રે પટિયાર હથિયાર ધાર લો રે ઓલે મેરા રત્નાની વાત ઓલે મેરા રત્નાની વાત રાજા તમે રે પઢિયાર હથિયાર ધારજો 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 રે પ્રધાનજી જી મહારાજ રત્નાને ગમે તે લાલચ દઈને તમે છૂટો કરી દો કેમ વળે હું થયું અરે પ્રધાનજી રામદેવ સાથે મારે 3 વાર યુદ્ધ થયું ને 3 વાર હું હારી ગયો પ્રધાનજી બરોબર અરે રત્ના તને શંકર જેલમાંથી છોડાવી દેવામાં આવે છે એ રત્ના હાલ તને છોડવાનો છે આજ હાલ ઊભો થાય
કઢી ખીચડી ખાઈ દીધી ને દીધા વગર તાર ડોહા દે દીધી હમણે મારા રાજાએ જ દીધી હતી તો ઓટલા નાખીને લઈ ગયો તો અત્યારે લઈ લેવાની હોય ત્યાંથી જાવું છે ને હવે સગુણા તેડીને તને એટલે કોઈને કીધું છૂટો કરવાનું મહારાજાએ કીધું મહારાજાએ કીધું હા. તો હા ભાઈ હા તું અને હું હા એ બે એક ચિઠ્ઠીના સાકર રહી હા તારા રાજાને જો મારો રામ ભેટ્યો હોય હા. તો પંડે છોડ તું વિયો જા જા અરે મહારાજા એ ના પાડે છે એ કે તારા મહારાજાને મારો રામ ભેટ્યો હોય તો એ પોતે છોડાવવા આવે હાલો અરે રત્ના ઓ રત્ના કાનમાં ઢાંકું પડી જાય છે એટલે શું કરસ તું માખ્યું ઉડાડસ એટલે મારો દીકરો લાગે અહીંયા એટલે રવાદન તારડું વાઘ જ ભલામણા હસવો પ્રધાનજી અરે રત્ના હું તને સંકટ જેલમાંથી છૂટો કરી દઉં છું ના ભાઈ 15 દી રવાઈ દો અરે રત્ના મેં તને એક રાત રાખ્યો તા મારી આ હાલત થઈ ગઈ હું તને 10-15 દિવસ રાખું ને તો આ મારા રાતનું ધનોત ઘનોત થઈ જાય કાં કઢી નીકળી જાય હા રત્ના હો તારો રામ રખવાળ લાગે છે હો લાગે છે નહીં હા ઓ રત્ના તારો રામ રખવાળ છે છે ને છે ઓ રત્ના છે ને મને આ પ્રધાને શું લેવા મારો બાપુ તેમ રજા આપો ને તો એને મારવો જ માર લ્યો ત્યાં મને શું લે માર્યો દિલે બેઠો જ ના મને ક્યાં ખબર છે મારા દીકરા ટી-શર્ટ ખાયા બાપુ ક્યાં તું કુવામ પડે પડી જાય એ માર્યો દીદી મારે ના અરે સાસુજી અમે અમારા મહેલમાં સૂતા હતા અને અમને સપના આવ્યા ઈ સપનાની વાત કહું તમે સાંભળો અરે સગુણા એવા તે વળી કેવા સપના છે તમારા સરી કરી સંભળાવો તમે સાસુ જેઠાણી નણનવીન ઓરેલો સાસુ જેઠાણી નણંદવીન ઉરેલો સાસુ જેઠાણી નણનવીન ઓરેલો સાસુ જેઠાણી નણંદવીન ઉરેલો એ લાગ્યા તમને લડી લડી પાય રે સાસુ રે જેઠાણી નણનવીન ઓરેલો લાગ્યા છે કઈ લડી લડી પાય જો સાસુ મારા સાસુ જેઠાણી નણનવીન ઓરેલો અમે રેસો
એવા સપના અરે 20 વર્ષના વાણા વીતી ગયા સગુણા ક્યારે કોઈ પાલી ખીચડો લઈને પણ નથી આવ્યો હે માળાને ઘોર ભરવાનું હોય ને સગુણા તોય એ ગાવ પાછળ જાય તારે તો દીકરીની જાય તારી ક્યારે કોઈ સંભાળ લીધી છે અને અત્યારે વાળી તને સપના આવ્યા રત્ના કાકા બને તેડવા અરે ન ભાઈ તું તો નથી હુતી પણ અમને તો હોવા દે જો સવારે સપનું સાસુ પડશે તો જવા દેવાનું વિચારીશ કોણ છે આ અરે સાસુજી આ અમારા રતન કાકા છે મને તેડવા આયા હા કોણ છે પણ ઈ મારા હાહુ તમારા હાઉ છે હા વેવાન નર્વસ હો ને નરી વાત હોય ને તમને ભાડ્યા પછી વધારે અને આ કોણ છે પણ આને વાંચું કરવા લઈને નાઈ રે વાંચું કર્યા જેવડી છે લઈ લો તો મહેલમાં તમે રોકાઈ જાઓ શું લેવા મારી બોસો તમારા હાથમાં થોરિયા ઉગે મારતા નથી એ તો અમે એને એટલો હેત કરીએ છીએ. હેત કરો છો તો હવે અમને આપો રજા અમારે થાય મોડું હવે જાવું છે કાંઈ વાંધો નહીં બે હતા હોય ને તૈયાર કરી દઉં હા તમે બે અરે સગુણા કંકોત્રી લાવ્યા હોય તો જરાક વાસી સંભળાવી એમાં અમારું મારે લખ્યું છે કે નહીં અરે સાસુજી મારા ભાઈ પોખરણગઢની અંદર કંકોત્રી લખતા હતા રતન કાકાએ જેટલું સાંભળ્યું એટલું કહું તમે સાંભળો એવા રામ દેવ અરે તારે જાવું છે તારે જાવું હોય તો મારી કાંઈ ના નથી પણ સવારે વ્યાજા જો અત્યારે સુકન સારા નથી માઠા સુકન થાય છે
એવું છે તો તમારે જાવું જ છે તમે જાઓ તો અમે જાવી. તો ઓલા 5 વર્ષના બાળકને મૂકી જાજે. અરે સાસુજી, હા 5 વર્ષના બાળકને હું મારી સાથે તે લેતી જાય. એમાં એટલું બધું તાણે ભૂલ્યો બોલે છો નોરે ને તો હારે લેતા જાજો પણ સાંભળી લે જો એને કિલી કે ખટકો થયો ને તો પિંગલગઢમાં પગ મૂકવાનું માંડી વાળજે અને લુંગી આપજો આને ગળા પોખાવા. લુંગી તૂટી જાય ને તો ભરેલા કુવામાં આને ધક્કો મારી મારી નાખજો પણ આને પાછી ન લાવતા હો. અરે ઈ તો હું એને હેત કરું છું એટલું તો હવે જાવ તમે. હાલો પણ હાલો સાહેબ ભાડું આપી દઈશું. હાલો ભાણભાઈ એ રતને હાંડળી હસતારી બેનીને તેડીને રે જાય. હું તો હાલ્યો માં જમરાજ બેનીને તેડીને જાય. રતને હાંડળી હસતારી બેનીને તેડીને જાય. હલનાઓ મારે પોકળ કદમો જાય બેનીને તેડીને જાય. હાલો કોઈ શીખે નહીં શીખે કોને કેમ દિલી કેરો બાદશાહ રે બાદશાહ હાલો કોને કેમ દિલી કેરો બાદશાહ અરે પ્રધાનજી, ક્યાં બધા આપણા સૈનિકો ગયા? બોલાવો બોલાવો, કઈક પાલટી બાલટી કરો. આ કુશળખાનાયા ઓ સૈનિકો હાજર હો. આ કાદરખાના રાજા હે પ્રધાનજી, બોલો ને બાપુ. આમાં ત્યાં નવા સૈનિકોની ભરતી કરી છે? બધા નવા છે. એટલા બધા કેમ થઈ ગયા? હમણાં કા બધા લોકડાઉન માં વધી ગયા છે. આ બધાને પણ મેં આજે હમણાં કા સર્વિસ માં નથી લીધા હો બાપુ. હે સર્વિસ માં તો લઈ લો.
पीछे मारना बहुत लगता है। ओ बापा तमरा बोलाई थी। ओ हमारी बारी आएगी तो अरे सैनिको મને પરસો વાળ દીધો अरे प्रधान जी आज कौन सा दिन है? कौन सा दिन है? आज इसका दिन है। तो ईद मनाओ। ईद? हाँ शराब मंगाओ। हमको तो आता नहीं है। आ जाएगा। चलो सब लाइन में बैठ जा। बैठ जाओ उधर घूम के बैठो। बैठ जा। चल बैठ। बैंड बाजा वाला कर दिया चालू। हाँ ईद का दिन मनाओ रे, ईद का दिन मनाओ। मालिको सलाम करो, मालिको सलाम करो। मालिको सलाम करो। मौला रे मेरे मौला, मेरे मौला रे मेरे मौला। ईद का दिन मनाओ रे, ईद का दिन मनाओ। ईद का दिन मनाओ रे, ईद का दिन मनाओ। अरे प्रधान जी मालिकुम सलाम। कविराज क्यों नहीं आया अब तक? कविराज क्या આપણે ને આવે છે આટો મારવા? આવે છે ને? આવશે હમણાં હળવેક લઈ આવશે આવશે આટો તો મારશે કાદો. એ પોકરણગઢમાં પગજા એ કવિરાજ અને રામદેવ રંગદેવ. અરે પ્રધાન જી આ કોના વખાણ થઈ રહ્યા છે? એના પિતા યજમલના પિતા યજમલના. ઓ કવિરાજ અજના વખાણ કરો છો, એના વખાણ બંધ કરો અને મારા બાદશાહ કાકુના વખાણ કરો. રે હા નિર્બલ મોનો કેમ થઈ જાય ભાઈ? હિન્દવા પીરના વખાણ કરું છું. अरे कविराज पीर तो सिर्फ मुसलमान में होता है. હિન્દુમાં પણ પીર થઈ ગયા. શું વાત કરો છો? એને અમારે જોવા હોય તો રત્નો રાયકો સાંભળો ને ભાઈ. સાંભળું છું પણ એ છે ક્યાં? એ તો હું પૂછું ક્યાં છે? પિંગલગઢ થી પોકરણગઢમાં એની બેનને તેડીને જાય છે. જો તમે એને લૂંટો તો તમને એને પીરાય જોવા મળે. અરે પ્રધાનજી ક્યાં હે? જાઓ ક્યાં? પોકરણગઢના પાદર ઓરડા બાંધો અને સગુણાને લૂંટીને મારી પાસે લઈ જાઓ. કશો વાંધો નહીં, તમે જતા રહો.
ફરકે તમારી આંખો સાંડડી ધીમે હાથો સાંડડી ધીમે હાથો મળ્યા છે લૂંટારા અલદા આંધળીને આંખો, આંધળીને આંખો. સામા મળ્યા છે તારા સાંભળિયા જુગારો એ હાંડળિયા જુગારો એના બોન થોડા મોકા લેજો. આ મારું હાંડિયું ભડકે છે, કોઈ કે ડોબા છોડી મૂક્યા લાગે છે તારમાં. અરે રતન કાકા હા બોન. લૂંટારાઓ જાજા છે અરે અને લૂંટા, આપણે બે સવી અરે લૂંટા. તમે કાંઈ બોલો હા તો તમને મારા સોગન છે લે ભારે કરી. ક્યાં જવું છે એટલે શું છે? ક્યાં જવું છે એ તારે શું કામ છે? મારે કામ છે કેમ એટલે આ ભૂંડા હમણાં નંદવાઈ જાવું છે પેલું. એટલે હું આ જંગલનો રાજા રંડીના દીકરા વાળા. મારું દીકરું પણ જંગલનો દીકરો થાય છે. આ હાડ્યું બાડ્યું શું કર્યો છું હવે ખબર એટલે પણ તારું હમણાં ખુશલી દાઢી થઈ ને જીતાની. આન પે જો હાડ્યું શું કર શું કર એટલે તારું ડોર કાઢી નાખતો નહીં કરું. આ ભાઈ ક્યાં? કહું છું મારા હળા ખાટકી જેવા મું હશે. હાડું એટલે રવા દે. આ કર્યો તમે ખડી એટલે બીડી બીડી પા એટલે બીડી નથી કાઢી. તો સલામ પા મારા દીકરા આ લુખેશ લાગે, લુખેશ. સલામ પા સલામ લે હાપ એટલે આપું છું આયા તલબ થઈ ગઈ છે તે માથા ફટકાઈને બીકડાય રે. એટલે રવા દે તારું, મને ખુશી ગાલતો નહીં. એ હું છે તારી પાસે આ તોપ છે, આ ભડાકો થાય એનો. એવું નહીં તો મોરલો દે મોરલો મોરલો તો હળગાવો જોઈએ. હળગાવી નાખું. આવ તો રાખો એટલે મેને બુડા હા તો મરીને ઘડે. લે 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 કહું છું મારો દીકરો આ પણ લઈ આવ્યો છે. લે કોણે કે ભૂડો તું ઈ ફૂટે તારી ટોપ છે. પણ તારે મને એવું ન દેવાય હાલ હબબ ક્યાં તારે ક્યાં જવું છે એટલે મારે નામે હું આ છે રામાપીરની બેન અને એને હું જાઉં છું પોકણગઢ તેડી જાઉં છું એના લગ્નમાં. તે હાલ હું મુજે લે તું મારી આમ હરખે વાત કર મારી ડાંગ ક્યાં છે? હબવો ન થાતો એટલે રવા દે. ક્યાં જવું છે પોકણગઢ જાઉં છું રામાપીરની બેન ને તેડીના લગ્નમાં. હાલ મારી વાય હાલે હું તને રસ્તો બતાવ તારી વાં ત્યાં ભાઈઓ છે. હાલે એટલે આવા પણ એક શહેર નહીં. मेरे के कुछ नहीं पता. बाबा चल जल्दी खड़ा हो એટલે क्यों परेशान कर रहे हो तुम? એટલે किसको बोल रहा है तुमको बोल रहा हूँ मैं. मेरे सामने बोल रहा है तू क्या मेरे सामने તું કઈ વાડી નો મૂળો હોય? हमने रोटला घोड़े હમણાં ઉબળી નાખી. એલા એલા રવા દે. હાલમાં કહું છું મારો મગજ છે ને દિલની તપેલી જેવો છે તે ઘડીકમાં ગરમ થઈ જશે ને ઘડીકમાં ઠરી જશે તે આપણે ઠારી દઈશ તારો મગજ હું. મારો ઠરશે નહીં અત્યારે ગરમ થઈ ગયેલો છે એટલે ઠરી જાય એક ધોકે. લાલવા ઠરે કહું છું એટલે મારો દીકરો ભારે પાણી. એટલે ઈ રવા દે. ઓછી દઈશ અમને એટલે જાત કે દેતો નહીં તાડું. રવા દે. કાઢી ગયા તળા બહાર તારા એટલે ઉતાવળ રાખને ભાઈ આ બધા તડા બહાર કરે છે. અરે
બાંધો નથી સુનો ભલે રહ્યો ખોટો હેરાન નો કરશો લઈ લો બધું હાલો સબ માલ લૂટ્યા એટલે મારા લે માર રહેવા દે ગડું માં ઉતરશે લે ફૂજા તું ફૂજા એટલે કોઈ હેરાન ન કરે વાગે છે લઈ લો જલ્દી से सब माल लूट गया चलो चलो तारा जल्दी હા મારા પેલા સોરનાથ બધું લૂંટી ગયા હવે આપણે હળવા હાલતા થઈ જઈએ અરે રતનભાઈ હા 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 તમે 5 વર્ષના ભાણેજને લઈને પોકરણગઢ હાલતા થાવ ત્યાં સુધી વન વગડાની અંદર ઝેરના કટોરા ખોળી અને મારા દેર પાડું અરે મારી વાન મારા પંડવા પ્રાણ છે તાલવતન વીકડા થોડો પીવાની ના પોકળ ગઢે શું મતે કાઢી વાત હળવાળો હાલતા થઈ ગઈ ઝેરના કટોરા બેની કોળિયા રે ઝેરના કટોરા બેની ગોળિયા રે અને પાડવા પોતાના દે ઝેરના કટોરા બેની કોળિયા રે અને પાડવા પોતાના પ્રાણ દેવી મારા ઝેરના કટોરા દેવીએ ગોળિયા રે દીકડા ગોળા રે માજા રાતના રે ગડા ગોળું રે માજો રાતના રે અને પડવા પોતાના દે દીકડા ગોળા રે માજા રાતના રે અને પાડવા પોતાનો પ્રાણ દીરા મારા આજ ઝેરના કટોરા દેવીએ ગોળિયા રે અરે બે તમે એટલે બાયો મારો વીર લાગ્યા અને અંગ પર નથી વસ્ત્ર એ કલીરા મારા આદિ કરે ઉભારો મારા વીર લારે એટલે બાજો મારો વીર લાલ આજ ઘર રે મારી વસ્તુ પિયા રે આજ પર રે લંબારી વસ્તો સોહટિયા રે ઓને સદા મારા બેની બાના
લંબાવી વસ્ત સોંપ્યા રે અને દીધા મારે ગરીબાની હાથ બેની મારા આજે કર રે લંબાવી વસ્ત્ર સોંપ્યા રે તમે હાસુ રે બોલીલા મારા બેનડી રે પવન બગોરે મારો આડ્યો રે ઘરડો ઉઢો રે વીરા મારો સાંઢિયો રે અને માથે ભર્યા કોટા રે પવન બગોરે મારો આડ્યો રે તોને ઉપર તુલો મુસલમાન આજ ઘરડો ઉઢો રે વીરા મારો હાંડિયો રે રે ના બોલો મારા બેનડી રે તમે જૂઠું રે ના બોલો મારા બેનડી રે અને જૂઠું બોલે નીકળે કાળો કોટ બેની મારા આ જૂઠું રે ના બોલો મારા બેનડી રે ઓ ને જૂઠું બોલે નીકળે દિલે કાળો જૂઠું રે ના બોલો મારા બેનડી રે વિરલ બનેલો મારો આડ્યો રે હિરલે મઢોરે વીરા મારો સાંઢિયો રે અને માથે ભર્યા જા રે વિરલ બનેલો મારો આડ્યો રે ઓને ઉપર ભર્યું હાથું હિરલે મઢોરે વીરા મારો સાંઢિયો અરે રામદેવભાઈ તમારા લગ્નમાં આવવામાં અમે શું ખામી રાખી સોનેલો મટેલો સાંઢિયો હતો તમારા લગ્નમાં આવતા આવતા દિલ્હીના ચોરોએ બધો માલ લૂંટી ગયા વીરા અરે આપા અરે આપા હવે તું બોન ને પોકણગઢ પહોંચાડી દઈશ પણ મારે બેન ને તો કઈક લાખ 2 લાખનો માલ છે પણ મારે તો ગમન વસ્તુ જ છે કે આ પાતાળ પૃથ્વી એક કરતા ન મળે એવી મારી વસ્તુ લઈ જાય એવી રીતે શું તમારી વસ્તુ? અરે આપા હા સવાર તમારા નામ લેતો તો 5 માળા ફેરવતો ઈ અભાગ્યા લેતા ગયા છે તમારી માળા પણ પણ આપા બોલી નો જાતા હો અને મને મારા બેટા ફેરવીને માર્યો છે ઈવડાઈને મારજો અને કદાચ મરી જાય તો ભલે તી મારી ભલામણ છે બા હાલો બોન
અરે બિરબલ ક્યાં ગયા આપણા બધા સૈનિકો કેમ તો તું એક કેમ નો પ્યારો થયો યાદ કર હું સંદેશો છે હવે આપણે એને મળવા જવું છે હા કેમ અરે બાદશાહ તારે જોવાની આશા હોય તો મારા શરણે પડી જા. અરે રામદેવ અરે બાદશાહ હજુ હું તને મનાવું છું તું મારા શરણે થઈ જા. તે જે ગુનો કહે હું તારો માપ. અરે રામદેવ હા એમ જા યુદ્ધ કર જા જા એમ થોડું હાલે મારી હાથે મરવું કરતા એના હાથે મરવું વધારે સારું એમ તો તું બાપા તો કે જ છો ભલે આખી દુનિયા ના હોય જા યુદ્ધ કરે ને નાના તું જા અરે બાદશાહ જાશો કે પછી જીવવાની આશા હોય તો મારા શરણે થઈ જા. અરે રામદેવ તું મારા શરણે પડી જા અરે બાદશાહ તો લડવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા મેં તને મારી ધર્મની માનેલ બેન માની. જા તારા બાદશાહને એકવાર છૂટો કરો. અરે બાદશાહ આજ પછી ક્યારે બેન દુખીને લૂંટતો નહીં નકા એનું પરિણામ સારું નહીં આવે.
ભગવાનના ત્રણ મંગળ વર્તાય એક મંગળ ખાલી ન જવું પડે તમારા ગામની શોભા છે પહેલા રે પહેલા મંગળિયા વરતાય પહેલા રે મંગળ ભૂમિના દાન દેવાય બાપા દાન હૃદય છે ઉમરકોટના સોદા રાજા દાન રહે છે ઉમરકોટના સોદા રાજા માંડવડામાં પેલા રે મંગળ પૂરા થાય ચોરી માયાવા બીજા રે મંગળિયા વરતાય બીજા રે હોના દાન દેવાય દાન હૃદય છે ઉમરકોટના સોદા રાજા દાન હૃદય છે અજમલ રાજાના કુમાર એવી રીતે બીજા રે મંગળ પૂરા થાય ચોરીમાં બીજા રે મંગળિયા વરતાય શોભાસી ઘણેરી રે ત્રીજા મંગળ ત્રીજા મંગળ ત્રીજા મંગળ એ ત્રીજા મંગળ એ ત્રીજા મંગળ યજ્ઞાયુના દાન દેવાય શોભાસી ઘણેરી રે દાન દે એવું ઉમરકોટના રે સોદા રાજા શોભાસી ઘણેરી રે દાન લે અજમલ રાજાના કુમાર
ત્યારે મંગળીએ રામે વરમાળા તોડી સાંભળો બેની નો પોકાર સાંભળો બેની નો પોકાર ઉભા રે કહો પીર અમારો સુવા કહો પીર અમારો સુવા નહીં રે નહીં તમારો હવે જાઉં મારે બેની બાને વા જાઉં મારે બેની બાને લીલુડા તે વાદળી કર્યું મંગળ વરતાવો મંગળ વરતાવો બોલો રે જાઉં મારે બેની બાની બા જાઉં મારે બેની બાની બા જાઉં મારે બેની શ્રી રામદેવની આરતી ઓ ધણી રામદેવની આરતી એ પશ્ચિમ ધરામાં પીરામોય બન્યા એ પશ્ચિમ ધરામાં
એ ગંગા ને યમુના વહે છે સરસ્વતી ગંગા ને યમુના વહે છે સરસ્વતી એ રામદેવજી બાપા એ સ્નાન કરે રામદેવની યાદ રામદેવની યાદ રામદેવની યાદ હરિના ચરણે બાટી હરજી રે બોલ્યા એ હરિના ચરણે બાટી હરજી રે બોલ્યા એ સદાય ચરણ રાખો રે રામદેવની યાદ હરિ રામદેવની યાદ શ્રી 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 રામદેવ ચાલો દાદી ખમા પીને ઘણી ખમા મારા હિંદવા પીને દાદી ખમા એ ખમા 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 પીને દાદી ખમા મારા અનુદારાય ને દાદી ખમા હિંદવા પીને દાદી ખમા મારા અનુદારાય ને દાદી ખમા મારા હિંદવા પીને બોલે રામા